ઝાલાવાડના સાયલા નજીક આવેલું નાનકડું ગામ સુદામડા। આ ગામના ધણી દરબાર શાર્દૂળ ખવડ હતા। સુદામડા ગામની આખી વસ્તી સરખી ભાગીદાર હતી અને સંવત 1826 માથે સુદામડાના કરારો થયેલા હતા। એક સંધ્યાકાળે સીમમાંથી રખોલિયા હાંફતા હાંફતા આવ્યા અને ખબર આપ્યા કે સીમાડે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। માળિયાના મિયાણાનું પાળ, એક પ્રકારનું સૈનિક જૂથ એકસાથે 100 બંદૂકો સાથે સુદામડા ભાંગવા આવી રહ્યું હતું। આ સમાચાર સાંભળીને દરબાર શાર્દૂળ ખવડના માથામાં ચસ્કો નીકળી ગયો। તેમને લાગ્યું કે આજે તેમની આબરૂ ધૂળમાં મળવાનો સમય આવી ગયો છે। ગામના યુવાન કાઠીઓ ગામતરે અન્ય ગામોમાં કામ અર્થે ગયા હતા। ગામમાં ઘરડા બુઢા સિવાય કોઈ લડનારો નહોતો, હથિયારો પણ નહોતા અને હથિયાર ચલાવવાની જાણકાર વસ્તી પણ નહોતી। ક્ષણભર માટે શાર્દૂળ ખવડ લમણે હાથ દઈને બેસી રહ્યા। પાળ આવે છે, મિયાણાનું મોટું પાળ આવે છે, એવો પોકાર આખા સુદામડામાં પડી ગયો। આ પોકાર સાંભળતાની સાથે જ લોકો ઘરમાંથી ધમાકા કરતા બહાર આવ્યા। કાઠિયાણીઓ સાંભેલા અનાજ કૂટવાનું લાકડું લઈને ઉંબરે ઊભી રહી। છોકરાઓ તો પથ્થરોના ઢગલા કરી શત્રુઓ સામે ધીંગાણું યુદ્ધ મચાવવા ટોળે વળ્યા। કોઈએ કહ્યું, બાપુ મૂંઝાઈને બેઠા છો, માણસો નથી, ગામ લૂંટાશે, બાઈઓ પર તુર્કોના હાથ પડશે એટલે બાપુ તલવાર ખાઈને મરશે। અરે મર્યા મર્યા, અમે શું ચૂડીઓ પહેરી છે? નાના બાળકો અને ખોખડધજ વૃદ્ધ બુઢ્ઢાઓ બોલી ઉઠ્યા। અને અમે ચૂડલીઓ પહેરનારીઓ શું એમ અમારે માથે પારકા હાથ પડવા દેશું? અમારો ચૂડલો જેને માથે ઝીંકશું એની ખોપરીના કાચલા નહીં ઉડી જાય? જાઓ બાપુ પાસે, તેમને હિંમત આપો। વસ્તીના જે 10-20 માણસો હતા તેઓ શાર્દૂળ ખવડની ડેલીએ ઘરના દરવાજે ગયા। જઈને હોકારા જોશભર્યા અવાજ કરી ઉઠ્યા કે એ આપા શાર્દૂળ, એલા શાર્દૂળો થઈને આમ ક્યારના વિચાર શું કરછ? અમારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી બાપડા મિયાણા શું સુદામડાનો ઝાંપો દરવાજો ઓળંગી શકે? અરે હથિયાર બાંધ્ય, તારા ગામની બાઈઓ કછોટા પહેરણવાળીને ઊભી થઈ ગઈ છે। વસ્તીના આવા વેણ સાંભળી શાર્દૂળ ખવડની છાતી ફૂલવા માંડી। તેમણે હથિયાર બાંધ્યા, કાનિયો ઝાંપડો, એક કોઠી જેવડો ઢોલ ગળામાં ટાંગીને પોતાના મજબૂત હાથ વડે તરઘાયો। ઢોલ વગાડવાની લાકડી વગાડવા માંડ્યો। તેની જોરાવર દાંડી લાકડી પડી એટલે જાણે કે આસમાન ગુંજવા લાગ્યું। ગામના ગઢના દરવાજે ઝાંપા આડા આખા ગામના ગાળા ગોઠવી દીધા। તેની આડા 10-10 માણસો તલવાર લઈને ઊભા રહ્યા। મિયાણા આવી પહોંચ્યા। મોખરે આગળ તેમનો સરદાર લખો પાડેર હતો। લખા પાડેરના હાથમાં જે જામગરી બંદૂક જગતી હતી તેના અજવાળામાં તેની રાક્ષસી કાયા શરીર બરાબર ચોખ્ખી દેખાતી હતી। સામસામા પ્રહારો શરૂ થયા। મિયાણાની જામગરીની ગોળીઓ ગાડા સાથે અથડાઈને નીચે પડવા માંડી। આ બાજુથી એક ગોળી છૂટીને મિયાણાના સરદાર લખા પાડેરની ખોપરી ઉડી ગઈ અને પછી તો દ્યો દ્યો એમ દેકારો મોટો અવાજ થવા માંડ્યો। અંધારામાં કશું દેખાતું નહોતું। મિયાણા આકુળ વ્યાકુળ બેચેન થઈ ગયા। મનમાં વિચારવા લાગ્યા કે ઝાંપામાં કોણ જાણે કેટલા યોદ્ધાઓ બેઠા હશે। ગોકીરો કોલાહલ પણ કાળા ગજબનો થઈ પડ્યો। પથરા છૂટ્યા। મિયાણાની જામગરીઓ બંદૂકોના કાનમાં ચંપાવા લાગી, કાર્યરત થવા લાગી। કંઈકને ઘાયલ કરીને લખા પાડેરની લાશ લઈ મિયાણા રવાના થયા। ઝાંપા ઉપર તો રંગ યુદ્ધમાં વિજય રાખી દીધો, પણ કાનિયો ઢોલી શોધે છે કે આપો શાર્દૂળ ક્યાં? ઝાંપે ડંકતા ડંકતા રડતા કણસતા જે ઘાયલો પડ્યા હતા તે કહે, કાનિયા આપા શાર્દૂળને ગોત, તેને બચાવજે। કાનિયો ઢોલી ગામધણીને ગોતવા લાગ્યો। આ બાજુ હાથમાં ઉઘાડી તલવાર લઈને આપો શાર્દૂળ ગઢની રાંગે રાંગે દિવાલને અડીને અંદરથી તપાસતા તપાસતા ચાલ્યા જાય છે। બીજો કોઈ આદમી તેમની પાસે નથી। તેમને ડર હતો કે ક્યાંક શત્રુઓ ગઢ ઉપરથી ઠેકીને ગામમાં પેસી જશે। મિયાણા પણ બહારના રસ્તે બરાબર ગઢની રાંગે રાંગે ચાલતા જતા હતા। એવામાં તેઓએ ગઢની દિવાલમાં એક નાનકડું ગરનાળું, નાનો દરવાજો દીઠું। લાગ જોઈને મિયાણા અંદર પ્રવેશવા લાગ્યા અને પડખે એક મોટો નળો લાકડાનો મોટો ટુકડો પડ્યો હતો। તે ઉપાડીને આપા શાર્દૂળને માથે ઝીંક્યો। પહેલવાન મિયાણાના પ્રચંડ ઘાએ આપા શાર્દૂળ બેહોશ થઈ ધરતી પર ઢળી પડ્યા। કાનિયાએ આ જોયું, ઢોલ પડતો મેલી દરબારની તલવાર લઈ દુશ્મનોને પડકારે છે। ગઢની ગળબારીએ નાના બારી જેવા ભાગે આડશમાં ઊભો રહી જેવો દુશ્મન અંદર પ્રવેશવા જાય કે કાનિયાનો ઘા પડે અને દુશ્મનનું ડોકું ધડથી અલગ। અંધારામાં તેની એકલી ભુજાએ હાથે 15-15 ઝાટકા સામટા પડતા હોય એટલી ઝડપથી તલવાર વીંઝવા માંડી। કંઈક મિયાણા ત્યાં ખતમ થઈ ગયા। બચેલા મિયાણા કાનિયાનું રૌદ્ર ભયાનક રૂપ જોઈ જીવ બચાવવા ભાગી છૂટ્યા। સુદામડાને સહુથી વધુ બચાવનાર કાનિયો હતો। આપા શાર્દૂળની કળ હોશ ઉતરી।
તેમણે આંખો ઉઘાડી પડખે જુએ ત્યાં 25-25 ઘામાં કટકા થઈ ગયેલો કાનિયો પડ્યો છે. બાપુ, સુદામડા, એટલું જ તે બોલી શક્યો. તેના પ્રાણનો દીવો ઓલવાઈ ગયો. વિજય થયો, પણ કાનિયો શહીદ થયો. ગામધણી અને ગામની રક્ષા કરતા રખેવાળ કાનિયો ઝાંપડો ઇતિહાસમાં અમર થઈ ગયો. સવારે ચોરામાં ડાયરો, સભા ભરાણો, મરેલાઓને દેન, અંતિમ સંસ્કાર દેવાની તૈયારી થતી હતી. બધી લાશો સામે પડી હતી. એ ટાણે માણસોનો અફસોસ ઉડાડવા માટે ગઢવીએ પોરસના શૌર્યના વેણ કાઢ્યા. આપા શાર્દૂળની બિરદાવલી, પ્રશંસા ગાઈ. પોતાના પરાક્રમનું ગીત સાંભળીને શાર્દૂળ ખવડે ઉદાસ મુખે ડોકું હલાવ્યું. ગઢવી પૂછે છે, કાં બાપ, કાંઈ મોડું ઓછું કહ્યું? કાંઈ સમજાણું નહીં? આપા શાર્દૂળ, ગઢવી, તમારા ગીતમાં મારો કાનિયો ક્યાં? કાનિયાના નામ વિનાની કવિતાને હું શું કરું? ચારણને ભોંઠામણ, શરમ આવ્યું અને પછી કાનિયાની વીરતાનું ગીત ઉપાડ્યું.